આકાશ અને આજે ભાઈ બહુ લેટ થઈ ગયું છે. આજે 3:30 થઈ ગયા છે બ્લોગ ચાલુ કરતાં કેમ કે આજે સવારે ચાર્જિંગ જ નહોતું, સેજ બી ચાર્જિંગ જ નહોતું. અને પછી કેમ કે સીન થઈ ગયો છે આજે મેં બ્લોગ અપલોડ કરવા ગયો ને તો પછી ખબર નહીં કે આખું બધી ટીપો જ ઉડી ગઈ યાર. તો એ બધું કરવામાં આવે ને મને સવારે આજે 10:30 થઈ ગયા. પછી ને આજે બ્લોગ બી મોડો અપલોડ થયો એટલે લીધે. અને પછી મેં આપણે ઉઠ્યો મોડો, નાહવા ગયો કે મંદિર જઈને આવ્યો, ચાર્જિંગ નહોતું. ચાર્જિંગમાં પડ્યો તો ફોન, પછી 1:30 વાગે આવ્યો, પછી ખાઈને ઊભો થયો, ચાર્જિંગ જોયું ત્યારે હતું ચાર્જિંગ. મેં તમને કીધું હતું કાલનું કંઈ કરતો હતો કે આપણે જવાનું છે. અને અત્યારે એની પેકિંગ ચાલે છે. એ કહું નહીં, મેં તમને ડાયરેક્ટ એ જગ્યા પર જઈને જ બતાડીશ કંઈ આપણે જવાનું છે. અને અત્યારે દીદી નીચે છે, એનું બી પેકિંગ કરવાનું છે. અને દીદી જઈએ છે ખાલી અત્યારે તો. અને દીદી અત્યારે આવી કે દીદી આપણી. અને હવે ફટાફટ પેકિંગ કરીએ અને પછી 4 વાગે એટલે 4-4:30 નીકળવાનું છે. પણ તેથી આપણે નાસ્તો બી કરીએ ફટાફટ. અને હવે આપણે મળીએ ડાયરેક્ટ આપણે નાસ્તાના ટાઈમ પર. સિક્રેટ જગ્યા પર ને અત્યારે આવી ગયા છે આપણે GJ05 એટલે કે ભાઈ સુરત આવી ગયા છે અત્યારે. અને ભાઈ બહુ ટ્રેનમાં બહુ ફૂલ ખતરનાક વાળી ગરદી હતી એની. અને અત્યારે એમ તો કદાચ એ લોકોને ખબર છે બી નહીં, એટલે પાક્કું ખબર નહીં. હવે હમણાં ખુશી મળે એટલે આપણે એમ કે હું છે નહીં, કદાચ એવું લાગે છે. પણ તો બી હવે આપણે હા એટલે આપણે હવે મળીએ ડાયરેક્ટ ખુશી જોડે. અત્યારે ખુશી મળી ગઈ છે ભાઈ. અને આ ડફોડ તો અહીંયા બેહી રહેલી, પણ તઈ શહેર સુધી આગળ લેવાના આ અઘરી માણસ આ છે માણસ જે ને ટ્રેક નથી બતાવતું. હવે આપણે ઘર જઈને મળવી. અને હવે જોઈએ કોઈ ઘરે થોડી એક્શન ₹200 લાય ભાઈ. જો ભાઈ યાર બોલી હતી ₹200 ના અત્યારે ભાઈ પૈસાની વાત તો પહેલા આપી દેવા નહીં બગા, આપી બગા એ બધી બાકા ચીકી નહીં ચાલે. ₹200 નું જો પ્રોમિસ કર્યો તો આજે આપી દેવાના બરાબર. રડી ઊભી થયું. હવે દીપાને ફોન કરે આવે એટલે આપણે પછી જોઈએ. પૈસા હાલ લીધા છે ફાઇનલ. નાસ્તા આવે ને આપો હા જો હવે રાહત મળી મને. એના માટે વડોદરાથી ઉછળીને આવવા માટે રેડી હતો. ના મેં નીકળવાનો તો હતો, મેં નહોતું કીધું લી તને. પણ એ બેને સીન કરે, તું બોલી ગઈ તારી ભૂલ. ₹200 પેલીને તો ખબર જ નહીં. પણ દીદીને ખબર છે એને બી કીધું. અત્યારે તો ભાઈ આપણી ખુશી જે જિંદગીમાં કામ નહીં કરતી અને આપણા માટે બનાવ્યું ના એમ તો કરે છે પણ પોતા માટે જ કરે. અત્યારે બનાવી છે આ કઈ પાપડી રાગીની. હવે ખાઈએ ભાઈએ બાકામ ચીકી. અને મને મસ્ત કોન્ટેક્ટ વાળી મારી બેન ગાર્ડનમાં કાકા હવે આ નાસ્તો કરી અને દીપક અને જીયાની રાહ જોઈએ. જીયાન થોડે ને હજુ નીચે છે, દેખાય તો ઠીક, બાકી તમે બી ગાઈસ નહીં દેખા, રહેવા દો નહીં દેખાય. હવે જીયાન આવે અને દીપક આવે ત્યારે એનું રિએક્શન લઈએ અને પછી આપણે મળીએ. જીયાન આ મારા ભાઈનો પ્યાર જો. જીયાન જો
ઘર પર એક છોકરી ને એક છોકરો આવ્યો યાર પેલા કાકા કે તું નતું કાકાને પૂછ્યું વાંધો નહીં પણ હજુ દીપા ફિયાને તો નહીં ખબર એટલે એમનું રિએક્શન તો જોવાનું બાકી છે કાલે આવ્યા હમણાં યાર તારે ખબર આઠ વાગે નહીં જ આયા મેં સ્વિમિંગ માટે તારે તો નીચે રમતો તો ને ત્યારે હવે એમ જોડે આ. હવે દીપા ફિયા આવે એટલે એમનું રિએક્શન આપણે લઈએ અત્યારે દીપા ફિયા આવી ગયા છે દીપા ફિયા આવી ગયા છે જોઈએ હવે લઈએ ભાઈ દીપા ફિયાનો રિએક્શન મારો છોકરો આવી ગયો ખબર હતી ને ના ફરી જતો એટલા ફોન કરતા સારું થયું તમે ના ઉચક્યો હેલો અત્યારે ભાઈ દીપા ફિયાને ખબર પડી ગઈ છે અને આપણી ખુશીબેન કેટલા વાગે બેહેલા જીયાને અત્યારે કાર્ટૂન જોવે છે દીપાબેન અત્યારે અહીંયા હવે ખાવા બાવાના ટાઈમ પર આપણે મળીએ આયા છે કંઈક ધ બોલીવુડ માં ધ બોલીવુડ કરીને છે અહીંયા આગળ લાઈટ હમણાં આગળ અત્યારે લાઇટો બંધ થઈ છે પછી બહુ હેવી વાળું છે એમ તો સારું છે ફરવા જેવું તો છે કંઈ બહુ મજા આવે બહુ heavy વાળું. ને અહીંયા બેહવા માટે અને બેહવા માટે બધું છે અહીંયા રાખેલ છે હવે યાર બધું જ બ્લેક પર થઈ ગયું હવે સાહેબ બાર છે લાઇટમાં આપણે મળીએ છીએ અત્યારે ઘેર આવતા રહે છે દીદી આ જીયાનભાઈની બોડી જોઈ લો ભાઈ એ અંદર દીપા ફેમિલી બાજુ આ સામે લાઇટ કરને ભાઈ અત્યારે વાગ્યા છે કંઈક કેટલા વાગ્યા છે આસ્તા વાગ્યા થયા છે અને આજનો બ્લોગ તમને ગમ્યો રહેશે આસ્થાબેન જોડે બરાબર અને હવે આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળે હવે ક્લાલા બ્લોગમાં ક્લાલા મહાદેવ જય શ્રી મહાકાલ ક્લાલા